बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे फिर से तूफान आने दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले करते हैं प्रार्थना तुझसे। उस हवा को झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा आ पवित्र आत्मा आ पवित्र आत्मा आ पवित्र आत्मा
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની રાત્રિની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આભાર માનતા આવકાર કરું છું। આશા અને પ્રાર્થના છે કે આ ઓનલાઈન બાઇબલ સ્ટડી જે ચાલે છે અભ્યાસ એ પ્રભુ આશીર્વાદિત કરે। પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ। જીવનના પ્રભુ, આભાર માનતા ફરી તમારી સાનિધ્યમાં અમારા મસ્તકો અમે નમાવ્યા છે। જે રાજાધિરાજ અને રાજરાજેશ્વર છે, જે અવિનાશી અને અવિકારી દેવ છે, જે અમારું સ્મરણ કરનાર, અમને પ્રેમ કરનાર ઈશ્વર છે, જે અમને માફી આપનાર ને અમારો સ્વીકાર કરનાર ઈશ્વર, આજે ફરીથી ઓનલાઈન બાઇબલ સ્ટડીની સંગતમાં અમે જોડાયા છે। પ્રભુ આજની આ સંગતને આશીર્વાદિત કરજો। તમારું વચન જેવું છે તેવું સ્વીકારવા, આધીન થવા તમારી કૃપા અમને પૂરી પાડજો। અને સાથે પ્રભુ આભાર માનતા તમારા તરફથી મળતી પાપની માફીનો અનુભવ અમે પ્રાપ્ત કરતા તમારી સાથેના વિશ્વાસના જીવનમાં અમે જ્યાં છે ત્યાં વૃદ્ધિ પામીએ એવું થવા દેજો। ફરી પ્રભુ આભાર માનીએ છીએ અમારા પોતાના
વ્યક્તિગત જીવનોને માટે, કૌટુંબિક જીવનને માટે, મંડળીના જીવનને માટે અને સમાજના જીવનને માટે. આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે, માનનીય બિશપ સાહેબને તમામ અધિકારીગણને માટે, ગુજરાતભરમાં આવેલી તમામ મંડળીઓને માટે, તમામ વિશ્વાસી સમુદાયને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને માટે પ્રભુ આભાર માનીએ છીએ. સારા વરસાદને માટે આભાર માનીએ છીએ. ખેતીવાડી અને વ્યવસાયના સાધનો આપ્યા છે, દોડધાકનો આશીર્વાદ આપ્યો છે. સર્વને માટે પ્રભુ આભાર માનતા. પ્રભુ, તમારી આધીનતામાં અમે આવ્યા છે, પાપોની માફી ચાહીએ છીએ. અમને માફ કરો. આજની સાંજની બાઇબલ સ્ટડીને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ અને તમારી સાથેના સંબંધમાં ફરી જ્યાં છે ત્યાં પૂર્ણ સ્થાપિત થઈએ, વિશ્વાસમાં દ્રઢ થઈએ, તમારો મહિમા કરીએ એવી કૃપા ચાહતા. અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય પ્રભુનું વચન આપણે વાંચવા માંગીએ છીએ. પ્રેરિતોનું કૃત્ય તેનો 6 અધ્યાય અને તેની 1 થી 7 કલમ. નવા કરાર તરફ પ્રેરિતોનું કૃત્ય 6 અધ્યાય 1 થી 7 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો, કેમ કે રોજ વેચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને ભણા પીરસવાની સેવા કરીએ એ સોંપતું નથી. માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ. પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પાંખ્રોસને, નિકાનોરને, તિમોનને, પામ્પિયુનસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઉસને તેઓએ પસંદ કર્યા. તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યો. દેવની વાતોનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલ વચન પર ખાસ તેની આશીષ આપો. પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યાર પછી બાઇબલ અભ્યાસમાં આપણે આગળ વધીશું. જીવનના પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવા માંગીએ છીએ. ફરી આજે સ્ટેફનના જીવન વિશે અભ્યાસ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ, એ સ્ટેફનના પાત્ર દ્વારા અમે નવી સમજણ અમે પ્રાપ્ત કરીએ, તમારી સાથેના સંબંધમાં દ્રઢ થતા તમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ એવી કૃપા અમારા પર થવા દેજો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા આત્માના આચ્છાદન નીચે અમારી પોતાની જાતોને લાવવા ને આજે જે વચનમાંથી અમે અભ્યાસ કરવા માંગીએ છીએ એ અભ્યાસનો સમય અમારા માટે આશીર્વાદિત બને એવી કૃપા ચાહતા અમારી અંતરની પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય ખાસ ફરીથી પ્રભુનો આભાર માનીએ છીએ. ઓનલાઈન આજની આ બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આભાર માનતા આવકાર કરું છું. જુલાઈ મહિનામાં બાઇબલમાંથી અલગ અલગ પાત્રોમાંથી આપણે સ્ટડી કરી રહ્યા છે. રાત્રિ બાઇબલ અભ્યાસ દરમિયાન ત્યારે ઘણા બધા એવા પાત્રોનો આ દિવસોમાં આપણે અભ્યાસ કર્યો. નવા કરાર અને જૂના કરારના અલગ અલગ પાત્રોમાંથી
અને ખાસ એ સમયે પ્રભુએ આપણા માટે આશીર્વાદિત કર્યો. ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ને આજે ફરીથી એક નવું પાત્ર તો ના જ કહેવાય, પણ ઘણી બધી વખત એનામાંથી એ પાત્રનો અભ્યાસ કર્યો છે, એના વિશે તમે સાંભળ્યું છે, વચનમાંથી ઉત્તેજન પ્રાપ્ત કર્યું છે. અને આજે એ જ પાત્ર જે મંડળીનો પ્રથમ શહીદ થનાર સ્ટેફન વિશે આજે ફરીથી આપણે સાંભળવા માંગીએ છીએ, અભ્યાસ કરવા માંગીએ છીએ. અને પ્રભુ સ્ટેફનના પાત્ર થકી, સ્ટેફનના એ જીવન થકી, તેની સેવા થકી આજે એક નવું ઉત્તેજન પ્રભુ આપણને પૂરું પાડે. પ્રેરિતોનું કૃત્ય બાઇબલમાં એક એવું પુસ્તક છે કે જે વિશ્વાસી અને નવા વિશ્વાસી જીવનોને ઉત્તેજન આપનારું પુસ્તક. અને આ પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનારા પવિત્ર આત્મા દ્વારા યરૂશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડે સુધી સુવાર્તા કેવી રીતે ફેલાવી તે વિશેની જાણકારી પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં આપણને મળે છે. 1 અધ્યાય અને 8મી કલમ. આ મુમેન્ટ, આ ચળવળ એ સૌપ્રથમ યહૂદિયામાં થઈ અને ત્યાર પછી આખી દુનિયામાં અને દુનિયાભરના ઘણા બધા દેશોમાં એ મુમેન્ટ, એ ચળવળ આગળ વધતી ગઈ. એના વિશેની નોંધ લેખક પોતે ડૉક્ટર લૂક એના પુસ્તકમાં, લૂકની લખેલી સુવાર્તા અને પ્રેરિતોનું કૃત્યનું પુસ્તક, એનો લેખક પોતે લૂક પોતે છે. અને એ આ પુસ્તક લખે છે અને પ્રેરિતોના કૃત્યમાં જે રીતે સેવા આગળ વધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, સજીવન થયા અને ત્યાર પછી તે આકાશમાં ચડી ગયા અને 50મા દિવસે જે પવિત્ર આત્માનું આગમન થયું, શિષ્યો તેનાથી ભરપૂર થયા અને ત્યાર પછી જે ઉથલ પાથલ કરી, એ જે સેવા કરી અને જીવનો થકી જે આશીર્વાદો મળ્યા એ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. અને આ જ પ્રેરિતોનું કૃત્ય ને 3 ભાગમાં, મુખ્ય 3 ભાગમાં વેચી શકાય. પહેલો ભાગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી ખ્રિસ્તી ચળવળ યરૂશાલેમમાં તેનો પ્રસાર થવા લાગી. ખ્રિસ્તી વિશ્વાસ અને ખ્રિસ્તી ચળવળ અને મુવમેન્ટનો યરૂશાલેમમાં જે રીતે જે લોકો સુધી પહોંચી એની વાત લખવામાં આવી છે. બીજું, પાલેસ્ટાઇનના વિસ્તારમાં આ ચળવળનો ફેલાવો થયો, પાલેસ્ટાઇનની આજુબાજુના વિસ્તારમાં. અને આ ચળવળ વધુ ફેલાવો ભૂમધ્ય સમુદ્રની આસપાસ અને દુનિયાના છેક રોમ સુધી તેનો ફેલાવો, એના વિશેની વાત આ પુસ્તકમાં લખવામાં આવી છે. પ્રેરિતોનું કૃત્ય તેના 1, 2, 3 અધ્યાય જો તમે વાંચો તો શરૂઆતમાં સાક્ષી માટેની પૂર્વ તૈયારી છે. ત્યાર પછી 1 અધ્યાય 1 થી 14 કલમમાં ઈસુનો આખરી આદેશ શિષ્યોને જે આપ્યો હતો એના વિશેની વાત છે, આપેલું વચન. અને ત્યાર પછી યહૂદા ઇસ્કારિયત જે મરણ પામ્યો અને તેનો અનુગામી કોણ તે વિશેની વાત. અને ત્યાર પછી યરૂશાલેમમાં સાક્ષી 2 અધ્યાય અને તેની 1લી કલમથી 8મો અધ્યાય 3જી કલમ સુધી યરૂશાલેમમાં સાક્ષી. ત્યાર પછી યહૂદિયા અને સમરૂનમાં સાક્ષી 8મો અધ્યાય 4થી કલમથી 12મો અધ્યાય 25મી કલમ. અને ત્યાર પછી પાઉલ પ્રેરિતની અલગ અલગ ધર્મ સેવા વિશેની વાતનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. 6ઠા અધ્યાય તરફ આપણે જોઈએ તો સંખ્યા વધતી ગઈ. આ એકાએક વધી ગઈ નથી. તમે પ્રેરિતોનું કૃત્ય તેનો 6ઠો અધ્યાય અને તેની 1લી કલમ જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તે દિવસોમાં સંખ્યા વધતી જતી હતી. સંખ્યા વધવાની વાત. 120, 3000, 5000 અને બાઇબલ આગળ વધતા એમ કહે છે કે રોજ વિશ્વાસ પામનાર લોકોની સંખ્યા પ્રભુ વધારતો ગયો. 5મો અધ્યાય અને તેની 14મી કલમમાં પણ એ જ વાત લખવામાં આવી છે
સંખ્યા વધતી ગઈ. આ વધતી સંખ્યામાં કોઈક જગ્યા પર શેતાન તેનું કામ કરે છે આત્મિક વૃદ્ધિને અટકાવવા માટે. અને તેથી કરીને એ વૃદ્ધિને અટકાવવા જરૂરિયાતો આગેવાનોની વહેંચણીની વાત આવે છે, પ્રશ્નો ઊભો કરે છે અને સુવાર્તા પ્રચારમાં કેવી રીતે અટકાવરૂપ થવું એની વાત અંદર આવે છે. અને પ્રેરિતોના કૃત્યમાં શિષ્યો બહુ પ્રેમથી અંદર કહે છે કે ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, અમે દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ સોંપતો નથી. મૂળભૂત સેવા ફરીથી અમારું કામ એ ઈસુની પ્રગટ કરવાનું છે, ઈસુની વાત પ્રગટ કરવાની છે. ભાણા પીરસવાની સેવા માટે અમે પસંદ થયેલા નથી. અને અહીંયા જે વાત આવે છે અને ટોપિકની વાત કરીએ ફરીથી તો અહીં સ્ટેફન મરણ પામે છે, પરંતુ ઈશ્વર સાઉલને તૈયાર કરે છે. 6 અને 7મો અધ્યાય તમે વાંચો તો આખો નિચોડ એ છે કે ઈશ્વર સ્ટેફનના મરણ દ્વારા સાઉલને તૈયાર કરે છે. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ વચન, જો ગૌનો દાણો ભોયમાં પડીને મરી ના જાય તો તે ફળ આપી શકતો નથી. પસંદગી શિષ્યોએ વિશ્વાસી લોકોને કીધું, તમે પસંદ કરો, અમે ના કરીએ, અમે નથી કરવા માંગતા. 7 સેવકોની પસંદગી એ મંડળીની હતી, શિષ્યોની નહોતી. અને પ્રેરિતોનું કૃત્ય 6 અધ્યાય અને 4 કલમમાં શિષ્યો કહે છે, પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. શિષ્યોની મૂળભૂત સેવા અને ફરજ. પ્રભુનો આભાર માનીએ છીએ. એમાંથી લોકો ચૂકી ગયા નહીં, ચલિત થયા નહીં, પણ તેમાં તેઓ ટકી રહ્યા, આગળ વધ્યા ને પ્રમાણે કર્યું. સ્ટીફન ઇંગ્લિશમાં મૂળ ગ્રીક નામ છે, તે અંત્યોકના યહૂદીમાંથી ખ્રિસ્તી થયેલા સેવકોમાંનો તે એક હતો. અને સ્ટેફન નામનો અર્થ થાય છે ક્રાઉન, મુંગટ. અને ખરેખર એનું જીવન, એની સેવા, એની સાક્ષી ખરેખર પ્રભુના એ સેવકને પ્રભુએ ક્રાઉન આપીને, મુંગટ આપીને માન આપ્યું ને જીવન પ્રભુમાં હોમાઈ ગયું. પ્રથમની મંડળીમાં ઘણા બધા ગ્રીકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને ઈસુ પર વિશ્વાસ કર્યો. ને કેટલાક વિશ્વાસી ગ્રીકોએ શિષ્યોને ફરિયાદ કરી કે યહૂદી સ્ત્રીઓની સરખામણીમાં ગ્રીક યહૂદી સ્ત્રીઓની સાથે ભેદભાવ રાખવામાં આવે છે. ને એ વાત અંદર લખવામાં આવી પહેલી જ કલમમાં કે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો. આ ભેદભાવના કારણે ખ્રિસ્તી મંડળીમાં કે ખ્રિસ્તની મંડળીમાં એક સરખો વ્યવહાર થવો જોઈએ. ખ્રિસ્તી મંડળીમાં અને ખ્રિસ્તની મંડળીમાં એક સરખો વ્યવહાર થવો જોઈએ. અને તેવો વ્યવહાર એ દિવસોમાં થતો નહોતો. અને એના કારણે આ પ્રતિષ્ઠિત માણસોની પસંદગી કરવાની વાત આવી. આજે મંડળીમાં શું આવું જોવા મળે છે ખરું? તપાસ કરીએ. સ્ટેફન ખ્રિસ્તી મંડળીનો પ્રથમ શહીદ તરીકે ઓળખ પામેલો શિષ્ય કે સેવક. શિષ્યોને લાગ્યું, પ્રેરિતોને લાગ્યું કે મંડળીની વૃદ્ધિ સાથે આ સેવા કાર્ય કરવા માટે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. વ્યવસ્થાના ભાગરૂપે આ 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પસંદ કરવાની વાત આવી. ને શિષ્યો પ્રેરિતોએ નાણાંનો વહીવટ કરવા માટે કે ઈશ્વરના વચનની કે ધર્મ સેવા પડતી મૂકવાની ઈચ્છા રાખતા નહોતા. એમની જે મૂળભૂત જે ફરજ, મૂળભૂત જે સેવા હતી એ વચનને લોકો સુધી લઈ જવાનો. અને તેથી તેઓએ
એની નહીં, મંડળીના સામાન્ય કાર્ય કરવા માટે, એ કાર્ય કરવા માટે 7 પ્રતિષ્ઠિત માણસોની નિમણૂક કરવા માટે. પ્રતિષ્ઠિત એટલે કેવા? બાઇબલમાં તમે જુઓ તો શબ્દ મૂકવામાં આવ્યો છે 3જી કલમમાં કે એની લાયકાત શું કહે છે કે માટે ભાઈઓ તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો. પ્રતિષ્ઠિત માણસ, પ્રામાણિક, વિશ્વાસો, દોષ ના લગાવી શકે એવો અને દેવની ઓળખ પ્રાપ્ત કરેલો પ્રતિષ્ઠિત માણસ. લાંછન લાગેલો નહીં, દોષારોપણ કરનાર નહીં, ગાલમેલ કરનાર નહીં, પણ 1 તિમોથી 3જો અધ્યાય મુજબ તેનું આદર્શ જીવન, વિશ્વાસુ જીવન, સેવાભાવી જીવન અને પ્રભુને ઓળખનારું જીવન. 7 વ્યક્તિઓની પસંદગીનો ક્રમ જો તમે જુઓ તો પહેલો ક્રમ આવે છે પ્રાર્થના દ્વારા પસંદગી થવી. ઈશ્વર પાસેથી સામર્થ્ય માંગવાની વાત આવે, એમને પસંદગીની વાત આવતી જ નથી. પ્રાર્થના દ્વારા પવિત્ર આત્માના સામર્થ્યથી પસંદગીની વાત આવે છે. બીજું, સેવા માટેની યોગ્ય પસંદગી. સેવા માટે એ કેપેબલ છે કે નહીં? ઈશ્વરની સેવામાં સામેલ થાય છે ત્યારે કેપેબલ છે કે નહીં, યોગ્ય છે કે નહીં, એ જોવાની વાત. અને સેવા એ સ્વૈચ્છિક છે, વિલિંગલી છે, રાજી ખુશીથી છે. જબરજસ્તીની વાત આવતી નથી, મનમાનીની વાત આવતી નથી, પરંતુ પ્રભુની અને પ્રભુની મંડળીની અને પ્રભુના લોકો માટેની સેવા માટે ઉપયોગી બનવાનો છે. ને એના માટે પ્રતિષ્ઠિત વ્યક્તિની પસંદગી. જો આપણે ખ્રિસ્તની મંડળીમાં સેવા આપીએ છીએ, વિશ્વાસુપણે જે પણ સેવા હોય, નાની હોય યા મોટી હોય, જાહેર હોય યા પડદા પાછળ, તો શું એ સેવા થકી ઈશ્વરને મહિમા મળે છે? તપાસ કરીએ. શું આપણે અને આપણું કુટુંબ ખ્રિસ્તને અનુરૂપ સારી શાક ધરાવીને તેની સેવા કરીએ છીએ? ઈશ્વર સાથેનો આપણો વ્યક્તિગત સંબંધની તપાસ સાથે સેવા કરીએ છીએ? તપાસ. અને શું હું ઈશ્વરના આત્માની પ્રેરણા પામીને સેવામાં સામેલ થયો છું? અગત્યનું છે ઈશ્વરની પ્રેરણાથી સેવામાં દાખલ થવાની વાત. એકાએક નહીં. પ્રભુ મને તૈયાર કરે છે, મને બતાવે છે, મને કહે છે, મને આમંત્રણ આપે છે, મને તેડે છે, મને બોલાવે છે, નિયુક્ત કરે છે. તો પ્રાર્થના સાથે આધીન થવાની વાત અને એના માટે સોંપાવાની વાત. શું હું ઈશ્વરની બીકમાં એ સેવાના માટે આગળ વધી રહ્યો છું? સેવાની સાથે સાથે બાઇબલનું એટલું શિક્ષણ પણ અગત્યનું છે. સેવા કરવી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ સેવાની સાથે સાથે પ્રાર્થનાનું જીવન અને બાઇબલ અભ્યાસનું જીવન પણ એટલું અગત્યનું છે. અને તેથી કરીને ફરી તપાસ કરીએ. પ્રથમ પ્રાર્થના અને ત્યાર પછી સેવા માટેનો મારો કમિટમેન્ટ. ને એ ધોરણ જો હશે તો ચોક્કસ આશીર્વાદિત બની જશે. સ્ટેફનનું એક પડકારદાયક જીવન બાઇબલમાં તમે વાંચો. બધાને ટાર્ગેટ કરવો એના કરતાં કોઈક એક વ્યક્તિને ટાર્ગેટ કરવાની વાત આવી. 6ઠ્ઠો અધ્યાય તમે વાંચો, કોઈક એક વ્યક્તિને ટાર્ગેટ કરવાની વાત, નિશાન, એના પર નિશાન કરવાની વાત, નિશાન બનાવીએ અને જેથી એ તોફાન આપોઆપ, એ વૃદ્ધિ આપોઆપ અટકી જાય. એવી ગણતરી સાથે ધાર્મિક આગેવાનોએ સ્ટેફન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમે બાઇબલમાં વાંચો તો 9મી કલમમાં આગળ વધતા લખવામાં આવે છે કે એશિયાના કેટલાયક આગળ આવીને સ્ટેફન સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. વ્યક્તિને જ્યારે તમે સેવા કરો છો, પ્રભુમય જીવન જીવો છો, પ્રભુને માટે આગળ વધી રહ્યા છો, ત્યારે ટાર્ગેટ થશો જ. પણ બાઇબલમાં સ્ટેફન વિશે એમ લખવામાં આવ્યું છે
10મી કલમ, પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં, ઊભા રહી શક્યા નહીં. ફરીથી પ્રભુનો આભાર માનીએ છીએ એવા સ્ટેફનના જીવાઈ ગયેલા જીવન માટે. ઉપદેશ કરતો સ્ટેફન જોઈ શકીએ છીએ, ચમત્કાર કરતો સ્ટેફનને આપણે જોઈ શકીએ છીએ, પવિત્ર આત્માથી ભરપૂર થયેલો સ્ટેફનને આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે આ બાબત બને છે ત્યારે આગળ એમ પણ છે કે સ્ટેફન વિરુદ્ધ ખોટી સાક્ષી ઊભી કરવામાં આવી. સાનિધ્યની સામે સભામાં સ્ટેફનને ઊભો કરી દેવામાં આવ્યો. ઈશ્વરના મંદિર વિરુદ્ધ ઈશ્વરના મંદિર અને નિયમશાસ્ત્રની વિરુદ્ધ તે બોલી રહ્યો છે એવો દુર્મત તેની સામે કરવામાં આવ્યો. જ્યારે તમે પ્રભુનો પસંદ કરેલું પાત્ર પ્રભુને માટે સેવા કરશો ત્યારે તમે ટાર્ગેટ બનશો જ. સ્ટેફન બન્યો ને એવા ઘણા બધા વિશ્વાસો બની ગયા જેને ટાર્ગેટ કરવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા. શહીદ થઈ ગયા પ્રભુને માટે, પણ પ્રભુનું એ કામ અટકી ગયું નહીં. પણ બાઇબલમાં આગળ વધતા 6 અધ્યાય અને 15મી કલમમાં લખવામાં આવ્યું છે કે જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજર જોઈ રહ્યા અને તેઓને તેનો મોહ એટલે સ્ટેફનનો મોહ દેવદૂતના મોહ જેવું દેખાયું. નોટ અલોન. એ પરિસ્થિતિમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં, પ્રશ્નોની પરિસ્થિતિમાં, સતાવણીની પરિસ્થિતિમાં તમે એકલા નથી. પ્રભુ અને પ્રભુના દૂતો તમારી સાથે છે. જે હિંમત સ્ટેફનને આપી, જે હિંમત પ્રભુએ અલગ અલગ શિષ્યોને અને સેવકોને આપી, એ હિંમત આજે પ્રભુ મને અને તમને પણ આપવા માંગે છે. કાળજી રાખનાર ઈશ્વર. સ્ટેફન તે માણસો શું કહેશે તે કરતાં ઈશ્વરને શું ગમશે એ એને અગત્ય માન્યો. માણસ મને શું કહેશે એ નહીં, પણ ઈશ્વરને શું ગમશે એને કર્યું, એમાં ટકી રહ્યો. આજે એવા આગેવાનોને મળીને સમાજને અને રાષ્ટ્રને, કુટુંબોને જરૂર છે. શું કહેશે એના કરતાં મારા પ્રભુને શું ગમશે. સ્ટેફન ખ્રિસ્તની ખાતર મરવા તૈયાર થઈ ગયો, જીવ આપવા, જીવ જોખમે મૂકવા તૈયાર થઈ ગયો. સમાધાનનો રસ્તો તેને શોધ્યો નહીં, ખ્રિસ્તની ખાતર જીવ આપવા તૈયાર થયો. આજે તપાસ કરીએ સ્ટેફનની જેમ પ્રભુ ખ્રિસ્તી મંડળીમાં વિશ્વાસો, વફાદાર અને સમર્પિત પાત્રોને શોધી રહ્યો છે. સમર્પિત પાત્રો. વિશ્વાસુ હોઈ શકે, વિશ્વાસુ હોય પણ સમર્પિત ના હોય. વિશ્વાસુ હોય, સમર્પિત પણ વફાદાર ના હોય. આજે એવા ઘણા બધા ગુણ પ્રભુ આજે શોધી રહ્યો છે. હું ખ્રિસ્તને આધીન સમર્પિત છું તો ખ્રિસ્તની મંડળીને પણ એટલો જ સમર્પિત અને વફાદાર. જે આગેવાન તરીકે જો હું એમ કહું છું કે હું ખ્રિસ્તને પ્રેમ કરું છું, પણ એની મંડળીને પ્રેમ નથી કરતો, કે આધીન થતો નથી, કે માફી આપી શકતો નથી, તો બધું વ્યર્થ છે. અને તેથી કરીને આગેવાન તરીકે ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ પ્રભુએ તેની મંડળીમાં મને સોંપ્યું છે, કરું છું, ત્યારે એ વફાદારી, એ સમર્પિત જીવન છે. તપાસ કરીએ. સ્ટેફનની જેવી જાહેર સાક્ષી આપી કે તરત જ આકાશ ઉઘડી ગયો. 7મો અધ્યાય તમે વાંચો, ગજબનો છે. 7મો અધ્યાયમાં સ્ટેફનની જે શહીદી, સ્ટેફનની જે સાક્ષી અને 54 થી 60મી કલમ તમે વાંચો. 7મો અધ્યાય ગજબની વાત. 7મો અધ્યાય અને 58મી કલમમાં એક પાત્રને ત્યાં નોંધવામાં આવ્યું છે. 7મો અધ્યાય અને 58મી કલમમાં એક પાત્રની નોંધ અંદર લેવામાં આવી છે અને પાત્રની વિશે લખવામાં આવ્યું છે કે તેઓએ 7મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો 7 અને 58માં લખવામાં આવ્યું છે કે તેઓએ તેને શેરબાર લઈ જઈને પથ્થર માર્યા. સાક્ષીઓએ સાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા હતા. સ્ટેફનની વાત.
સાઉલ લુગડા સાચવનાર, જે સતાવણી કરી રહ્યા હતા, જે પથ્થરે મારી રહ્યા હતા, જે ગુસ્સામાં હતા, જે વિરોધ કરનારા હતા, એ લોકોના કપડાં સાચવનાર સાઉલ પરસેવાવાળા, દુર્ગંધ ગંધાતા હશે, ખબર નહીં. બાઇબલ ના દે છે લુગડા સાચવનાર સાઉલ. ને એ સાઉલ સાક્ષીમાં કહે છે, પ્રેરિતોનું કૃત્ય 22મો અધ્યાય 20મી કલમમાં એ સાઉલ પોતે સાક્ષી આપે છે, તેની નોંધ કરે છે. અને પાઉલ કહે છે કે અને તારા સહિત સ્ટેફનનું લોહી વેવડાવવામાં આવ્યું ત્યારે હું એટલે પાઉલ પણ પાસે ઊભો હતો. કપડાં સાચવનાર તરીકે હું પોતે ત્યાં હતો. 14મો અધ્યાય 19મી કલમમાં પણ પાઉલ એ સાક્ષી આપે છે, જેને પથરા મારતા જોયો એ વ્યક્તિ હવે 14મો અધ્યાય 19મી કલમમાં પથરાનો માર ખાઈ રહ્યો છે. પ્રભુને માટે, પ્રભુની સેવાને માટે, પ્રભુની મંડળીના બાંધકામને માટે પથરા મારવાને. શા માટે પથ્થરનો માર? પથરા મારવા અંગે શું જૂનો કરાર કંઈ કહે છે ખરો? બાઇબલમાં જુઓ તો લખવામાં આવ્યું છે ગણનાના પુસ્તકમાં 15મો અધ્યાય 35 અને 36મી કલમમાં, જો વ્યક્તિ વિશ્રામબંધનો ભંગ કરે તો એને પથ્થરે મારી નાખવો. લેવીઓ 24, 14 અને 14મી કલમ અને 16મી કલમમાં શ્રાપ દેનાર વ્યક્તિને પથ્થરે મારી નાખવો. પહેલો રાજા 21, 13 અને 14મી કલમમાં શ્રાપ આપનારને પથ્થરે મારી નાખવો. સાઉલ જે મૃત્યુદંડ આપનારોના પરસેવાવાળા વસ્ત્રો સાચવતો ઊભો હતો, એ આજે પથ્થરનો માર ખાઈ રહ્યો છે. અને 7મો અધ્યાય અને તેની 60મી કલમ, અને તેણે ઘૂંટણ પડીને મોટે ગાંટો પાડીને કહ્યું કે હો પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક, એમ કહીને તે ઊંઘી ગયો. સ્ટેફનનું મરણ, સ્ટેફનની પ્રાર્થના, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના અને એના મરણને કોઈક રીતે થોડુંક નજીક હોય એવું લાગી રહ્યું છે. સ્ટેફને પ્રાર્થના કરી કે ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ, ઓ પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. સ્ટેફને પ્રાર્થના કરી કે ઓ પિતા, તેઓને, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી કે ઓ પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. સ્ટેફન પ્રાર્થના કરે છે કે હો પ્રભુ, આ દોષ તેઓના માથે ના મૂક. શું આપણા શત્રુઓ માટે આપણી આ પ્રાર્થના હોઈ શકે ખરી? આપણા શત્રુઓ માટે આપણી પ્રાર્થના આવી હોવી જોઈએ ખરી? આપણા શત્રુઓ માટે આપણે ઈશ્વર પાસે શું માંગીએ? સ્ટેફન ફરી મને તમને યાદ અપાવે. સ્ટેફનના જીવનમાં જોવા મળતી ઘણી બધી બાબતો, પવિત્ર આત્માથી ભરપૂર, વિશ્વાસથી ભરપૂર, ચમત્કાર કરનાર, ઉપદેશ કરનાર, ઈશ્વરના વચનની જાણકારી અને વચન મુજબનું એનું જીવન. જીવ આપનાર સ્ટેફન હતો. લોકોએ સ્ટેફનને પથ્થર મારી નાખ્યો અને તે ખ્રિસ્તી મંડળનો પ્રથમ શહીદ થઈ ગયો. આજે ફરીથી એ સ્ટેફનના મરણ અને સ્ટેફનની એ પ્રાર્થના સાઉલના જીવનને અસર કરી ગઈ. અને જે પાઉલ મંડળીનો સ્થાપનાર અને પ્રભુને માટે શહીદ થનાર, આજે ફરીથી સ્ટેફન જેવા પાત્રોને પ્રભુ શોધી રહ્યો છે. સ્ટેફન મરણ પામે છે, પરંતુ ઈશ્વર સાઉલને તૈયાર કરી રહ્યો. યુગાન્ડામાં 1973ની એક વાત, એક પાળક સાહેબ રવિવારની ભક્તિ સભા ચલાવી રહ્યા હતા.
ઈદી અમીનના 5 ગુપ્ત પોલીસો સંતાઈને એ ચર્ચની ભક્તિ સભામાં બેઠા હતા ને એમનો ટાર્ગેટ ફક્ત એટલું જ કે ભક્તિ સભા છૂટે પછી આ પાળક સાહેબને મારી નાખવો. અને એ ચર્ચની ભક્તિ સભામાં ઘણા વિધવા બહેનો એ ભક્તિ સભામાં બેઠા હતા. પાળક સાહેબે ભક્તિ સભા પૂરી કરી ઓફિસમાં ગયા અને પેલા 5 ગુપ્ત શિષ્યો જે મારવા માટે આવ્યા હતા ઈદી અમીનના, તેઓ પણ ઓફિસમાં ગયા અને પાળક સાહેબને કહ્યું કે અમે તમને મારવા માટે આવ્યા છે. પાળક સાહેબે કહ્યું, મરણ પહેલાં હું પ્રાર્થના કરાવી શકું? અને પાળક સાહેબે પ્રાર્થનામાં આ શબ્દ બોલ્યા કે પ્રભુ, જેઓ મારવા માટે આવ્યા છે એને પણ તું પ્રેમ કરનાર ઈશ્વર છે, તો તેઓનો દોષ તેમના માથે ના મૂકીશ. ને પ્રાર્થનાની શબ્દની અસર એમાં જે મેન જે આગેવાન હતો એના હૃદય પર થઈ. થોડાક સમય પછી એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, રવિ ભક્તિ સભામાં ભાગ લીધો અને ઘણા બધા એવા પુરુષોને એને મારી નાખ્યા હતા. એમની વિધવા બહેનો એ ચર્ચની ભક્તિ સભામાં હતી. પ્રેમ, માફી અને પ્રાર્થના વેરીને બદલી શકે છે અને વેરીના ઈરાદાને પણ બદલી શકે છે. 7મા અધ્યાય સ્ટેફન, પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, સ્ટેફનની એ પ્રાર્થના આજે ફરીથી મને તમને યાદ અપાવે છે. સ્ટેફનનું જીવન વિશ્વાસયુક્ત જીવન, પ્રેરણાયુક્ત જીવન, સાક્ષીરૂપ જીવન, વફાદારીરૂપ જીવન અને સમર્પિત જીવન. પ્રભુને માટે હોમાઈ ગયો, પ્રભુને માટે ખલાસ થઈ ગયો. પણ એ મરણ પામ્યો ત્યાંથી વાત અટકી જતી નથી, પણ એના મરણ પછી પ્રભુએ ઘણા બધા સેવકોને તૈયાર કર્યા. સાઉલ દ્વારા, જે મણીનો સતાવનાર, જે સ્ટેફનના મારનારના કપડાં સાચવતો હતો, મણીના સતાવનાર હતો, અને એ સાઉલને પ્રભુએ પકડ્યો, તૈયાર કર્યો, તેની મણીના બાંધકામ માટે ઉપયોગમાં લીધો. આજે જ પ્રભુ મારોને તમારો છે, ઉપયોગ કરવા માંગે છે, વાપરવા માંગે છે. પ્રાર્થના સાથે સોંપાઈએ ને કહીએ, પ્રભુ હું આ રહ્યો. આજે પ્રભુ સ્ટેફન જેવા પાત્રોને શોધી રહ્યો છે. સ્ટેફન જેવા પાત્રોને પ્રભુ આજે શોધી રહ્યો છે, પ્રેમ કરી રહ્યો છે. સમર્પિત પાત્રો, વફાદાર પાત્રો, જે પ્રભુને ને પ્રભુની મળીને પ્રેમ કરે અને વફાદાર રહે અને સેવા, સમર્પિત સેવા કરતા આગળ વધે. શું એના માટે તૈયાર છે ખરા? પ્રભુ આ વચનોને સમજવા પ્રભુ મને ને તમને સહાય કરે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, આભાર માનતા ફરી સ્ટેફનના જીવન માટે આભારી છે પ્રભુ. સ્ટેફન મરણ પામ્યો, પણ પ્રભુ સાઉલને તમે તૈયાર કર્યો. આજે પણ પ્રભુ તમે તમારી મંડળીમાં સ્ટેફન જેવા પાત્રોને શોધી રહ્યા છો. આજે ફરીથી એવા સમર્પિત, વફાદાર, વિશ્વાસો પ્રભુ એ પાત્રો તરીકે પ્રભુ તમે એમને તૈયાર કરો. તમારી મંડળીના બાંધકામમાં, કુટુંબ, સમાજ, રાષ્ટ્રના બાંધકામમાં તમે અમારો ઉપયોગ કરો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. આભાર માનતા અમારા જીવનોને તમારા હાથોમાં સોંપતા અમારી અંતરની પ્રાર્થના ઈસુના નામમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, ભૂંડાથીમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાર સુધી તમારા છે. આમેન. હવે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષતા, શાંતિ, આનંદ ને તેનો આશીર્વાદ અને તેના આત્માનું આચ્છાદન આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. સમય ખાસ પ્રભુનો આભાર માનું છું. આ ઓનલાઈન બાઇબલ અભ્યાસની તક પ્રભુએ મને આપી. માન્ય બેસવ સાહેબ,
ના આભાર માનું છું. સાથે તમામ અધિકારીગણનો પણ હું આભાર માનું છું. આભાર માનું છું રેકોર્ડિંગ સ્ટુડિયોની વ્યવસ્થા થઈ શકી અને રેનિસનભાઈ અને તેમની આખી ટીમનો પણ આ સમયે આભાર માનું છું. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સર્વને તેની આશીષ આપે એ શુભેચ્છા અને પ્રાર્થના છે.